ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જ ચમરબંધીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે। જે પ્રમાણે ડીજીપીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 100 કલાકમાં રાજ્યના દરેક ગુંડા અને લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને ડીજીપીએ એ કરી પણ બતાવ્યું, ત્યારે હવે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને અને હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે, જેની વિગતે વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગુંડા અને લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે તેને લઈને 100 કલાકમાં રાજ્યના દરેક ગુંડા અને લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર કરીને આપવાનું હતું, જેમાં ડીજીપીએ આ અલ્ટિમેટમને કમ્પ્લીટ પણ કરી દીધું છે। ત્યારે આ વિષયને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેઓએ સરકાર સામે પડકાર ફેંકતા કહ્યું છે કે તમે આ લુખ્ખા તત્વોનું લિસ્ટ તો બનાવી લીધું, પરંતુ જો તમારામાં પાણી હોય તો હવેના 48 કલાકમાં એ લુખ્ખા તત્વોને શોધીને તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને બતાવો। ત્યારે સાંભળીએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે 33 જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માંગુ છું, ગૃહ વિભાગને પૂછવા માંગુ છું। થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું। એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો। આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી। ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિએ સુસાઇડ કર્યું। એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી। અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં વાલ્મીકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું। એ પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરીને આજ દિન સુધીમાં ધરપકડ કરવામાં આવેલ નથી। બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો। જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો, એફઆઈઆર થઈ ગઈ, પણ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી। અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું, એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી। એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે, આ એની ઝાંખી કરાવે છે। 2 દિવસ પૂર્વે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે હર્ષ સંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને CR પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં 1200થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। એટલે ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જ ચમરબંધીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે। આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું। જિગ્નેશ મેવાણીએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।